ગિરનારી ઓમ નમો નારાયણ જય દસનામ। મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી। હું નીલકંઠ મહાદેવના મંદિરમાં અંબાજી મંદિરમાં મારા પરિવાર આજે જે વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ તે માટે અમે નાના પીર બાવા હિમાંશુગીરી બાપુ ગુરુ શ્રી ગણપતગીરી બાપુની સાથે અહીં એ ડિવિઝનમાં ફરિયાદ માટે આવ્યા છે। એ ફરિયાદ એ છે કે જે 19 તારીખે અમારા પરમ પૂજ્ય વંદનીય જે ધનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા 19 તારીખે બ્રહ્મલીન થતા જે 20 તારીખે ધૂળ લોટના દિવસે જે હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર અમારા બાપુની કોઈ સહમતિ વગર કે ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈ ને જે એને આ કૃત્ય કર્યું છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ। સાથે અમે જો સરકાર પાસે ન્યાય માગવા આવ્યા છીએ। આ જગ્યા પીર બાવા નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે, માલિકીની છે, જાહેર આ ટ્રસ્ટની નથી અખાડાની અમારી પરંપરાની છે। અને અમે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે સનાતન ધર્મને સાથે રાખી દસનામ સમાજને રાખીને અમારા પરમ પૂજ્ય વંદનીય મહેશગીરી બાપુને સાથે રાખીને અમે આનો સખતમાં સખત વિરોધ કરશું। જો અમને ન્યાય નહીં મળે તો અમે એ પણ કરશું। અમારે ફક્ત ને ફક્ત સરકાર પાસે ન્યાય જોઈએ છે અને અમે એનું કરશું ને કરશું। એક મિનિટ નો કહેતો જી બાપુ, આજે તમે એ ડિવિઝનમાં કોઈ ફરિયાદ માટે આવેલા છો, કઈ રીતની વાત છે ને શું વાત છે? જય ગિરનારી ઓમ નમો નારાયણ। મારું નામ નાના પીર બાબા મહંત શ્રી હિમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ, જે આજે 19 તારીખે એમ કે ધનસુખગીરી બાપુનું શરીર શાંત થયેલું તેના બીજા દિવસે હરિગીરી બાપુએ જે ચાદરવિધિ થયેલી છે પ્રેમગીરી બાપુના નામની એમ કે જે પ્રેમગીરી બાપુની ચાદરવિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી, મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી। જે હું અંબાજી મંદિર દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું, જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે। એમ કે હરિગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ। અને સરકાર પાસે એવી અમારી માંગ છે કે ન્યાય અમને મળે। જય ગિરનારી ઓમ નમો નારાયણ।